રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના તમામ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીયુ પેકેજ ખાતે નોંધાતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના આંકડા આપણે દર સપ્તાહે ડિક્લેર કરતા હોઈએ છીએ. એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે જે છે મેલેરિયા અને ડેન્ગ્યુના એક કેસ નોંધાયેલા છે, જ્યારે ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલ નથી. આ ઉપરાંત જે છે શરદી ઉધરસના 719 કેસ નોંધાયેલા છે, સામાન્ય તાવના 848, 212 જેટલા ઝાડા ઉલટીના કેસ છે અને ટાઇફોઇડનો એક ઉપરાંત જો છે કમળાના જે 5 કેસ ગત સપ્તાહે છે એ નોંધાયેલા છે. રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારો અંદર પાણીજન્ય રોગચાળામાં ખાસ કરીને એમાં પણ જોવા જઈએ તો જે કમળાના કેસ જે છે ઘણા બધા નોંધાયેલા છે. કમળાના કેસ જે છે સ્પોરિયાટિક અલગ અલગ વિસ્તારમાં છે નોંધાયેલા છે. તમામ કમળાના કેસ નોંધાય ત્યારબાદ જે છે ઇન્ડિવિજ્યુઅલ ટ્રેકિંગ જે છે એ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા કરવામાં આવે છે. આ ઉપરાંત આરોગ્ય શાખાના સર્વેલન્સ અને સઘન મોનિટરિંગ દ્વારા પણ ઘરે ઘરે જઈને પાણીનું ક્લોરિનેશન છે એ સુનિશ્ચિત કરતા હોય છે. આ ઉપરાંત જ્યાં લીકેજીસની ફરિયાદ મળતી હોય ત્યાં ત્વરિત જે છે પાણીનું લીકેજ રિપેરિંગ થાય એના માટે પણ કોઓર્ડિનેશન જે છે એ કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત જે છે વારંવાર જે છે છેવાડાના નાગરિક સુધી 0.2 to 0.5 જેટલું ક્લોરિનનું માત્રા જે છે એ પાણીની અંદર મળી રહે એ પણ સુનિશ્ચિત જે છે આરોગ્ય શાખા દ્વારા ક્લોરિન ટેસ્ટ કરીને કરવામાં આવે છે. જી આપણે કોઈ પણ મચ્છરજન્ય કે કોઈ પણ પાણીજન્ય રોગચાળા નોંધાય તો તાત્કાલિક આરોગ્યની ટીમ જે છે એમના નિવાસ સ્થાને એમની મુલાકાત લેતી હોય છે. આ ઉપરાંત સોર્સ ઓફ ઇન્ફેક્શન એટલે કે પાણીનો જે પાણીજન્ય રોગચાળાનું ચેપનું ક્યાંથી લાગ્યું એની પણ હિસ્ટ્રી મેળવતા હોય છે. મોટાભાગે જોવા જઈએ તો બહારનું પાણી અથવા ખોરાક જે છે એના કારણે જે છે આ કમળાના કેસ અલગ અલગ વિસ્તારમાં નોંધાયેલા છે.